બેન તમે અહીંયા રેગ્યુલર દર્શન કરવા આવો છો? હા, રેગ્યુલર આવું છું અને લગભગ મને આ નવનીતલાલનો 8 વર્ષથી મને અનુભવ છે. કારણ કે એ પહેલાં મને હવેલીમાં હું આવતી જ નહોતી. તમારું નામ આવ્યા શું? પછી તમારું નામ? જ્યોતિ મહેતા. જ્યોતિબેન અહીંયા જ રહો છો ઘાટકોપર? હા, રાજાવાડી કોલોની. અચ્છા હા. તો હવે આવ્યા પછી હવે એક પણ દિવસ એવો નથી કે આપણે ન જઈએ તો બી આમ મનથી આપણે નવનીતલાલને એમ થાય કે કાંઈ કારણ આવ્યું તો ન નીકળાય, તો એમ થાય કે ના એમને દર્શન વગર આમ પાછું પાછળ રહું છે દોડીને આવી જાઉં, કાંઈ પણ કરીને આવી જાઉં. અચ્છા, ટ્રસ્ટીઓ એમ કહે છે કે કદાચ આ ઠાકોરજી ન હોય ને બીજા કોઈ ઠાકોરજી પધરાય તો તમને કંઈ ફરક પડે એમાં? ફરક તો પડે ને, કેમ કે આપણે વલ્લભને ને એમને સાથે જ જોયા છે. અમે એવું કલ્પના જ નથી કરી કે બીજા કોઈ ઠાકોરજીની કલ્પના જ નથી કરી, એટલે એવો વિચાર જ નથી આવ્યો. એ વિચાર અમે અમલમાં મૂકતા બી આપણને વિચાર થાય કે આ શું કેમ આવું કરે છે આ લોકો, કેમ આપણા નવનીતલાલ તો છે શું કરવા બીજાનો વિચાર કરે છે, એમ મને પોતાને મારા મનથી થાય છે. મારું મન એમ કહે છે કે એવું શું કરવા એમ. વલ્લભ બી છે અને નવનીતલાલ પણ છે, શું પ્રોબ્લેમ શું છે? એટલે એ કહે કે નવનીતલાલ આ રહે ને વલ્લભ અહીંયા ન બિરાજે તો ના તમને ના, કંઈ એટલે ફરક એ પડે? શક્યતા જ નથી. એ વસ્તુ જ થવી જ નથી કે એ વસ્તુ જ છે ખોટી એમ. એવું કોઈ પણને પૂછીએ આપણે જે પોતે એમની હારે સંકળાયેલા છે એની માટે નથી. આ એક જનરલ વાત છે કે વલ્લભ અને નવનીતલાલ એ પર્યાય છે એકબીજા. એમની વગર અહીંયા આવું તો આમ ખાલી ખાલી લાગે. વલ્લભ ક્યાંક બહારગામ બિરાઈ જાય તો આપણને એમ છે કે આ અહીંયા ખાલી છે, જાણે કાંઈ છે નહીં. ગયા હોય ને એમને ક્યારે આવશે એમની એક એમના મધુર સ્મિત છે કે આપણને જાણે આ બધું મળી જાય, બીજું કંઈ બોલવાની જરૂર નથી પડતી. એમની યાર વાત કરીને ચાલો એમ થાય કંઈક આપણો પ્રોબ્લેમ હોય તો બરાબર છે, આમ એમનું મુખારવીને જોઈએ ને આપણને એમ થાય કે ઠાકોરજી દર્શન ઘણી વાર મને નથી થતા, તો હું ત્યાં જાઉં ને તો મને એ આમ થાય કે ના કાંઈ વાંધો નહીં, એક લાવો તો મને મળ્યો, એટલે અહીંયા આવીને તો ઘણા લાવવા મળે એને માટે. અચ્છા, અને ટ્રસ્ટીઓને કાંઈ મેસેજ આપવો છે તમારે આના થ્રુ? એટલે અમારે કીર્તન માટે પણ અમને કહેવું છે કે અમે ઘણું ગુમાવીએ છીએ. આટલું સુંદર આમ મને લાગે છે કે મેં એમને સાંભળ્યા છે, એમની પછી મેં બીજા કોઈને સાંભળ્યા છે કે નહીં મને ખબર નથી, પણ અતિશય આનંદ કે આનંદમાં અવધિએ વધારે કરે ને એવા એમના કીર્તનના જેને પ્લીઝ તમે પાછા બોલાવો. તમારી હવેલીનું આપણી હવેલીનું, અમારી ને આપણી હવેલીનું શાન વધી જશે. અને નવનીતલાલ અને ઠાકોરજી આપણા વલ્લભ એ બધા એકબીજાનો પર્યાય છે અને એ આપણા ગુરુ છે, ગુરુને મહાગુરુ બેવ છે. એમને એકબીજા સાથે જો તમે ન રાખો તો એનો કંઈ મિનિંગ તમે પોતે તમારા મનને પૂછી શકો છો કે શું છે. એટલે તમારે બીજા વૈષ્ણવોને કંઈ મેસેજ આપવો છે આના થ્રુ? એટલે જેટલા વૈષ્ણવ છે બધા તમે સાથ આપો. આપણી આ બાબત આપણી પોતાની એક નિજ નથી, આ બધાની બાબત છે. તો તમે પણ આમાં જે પણ તમને પૂછે છે કે કાંઈ પણ કરે છે, જે પણ કરે અહીંયા ભલે તમે અહીંયા પણ ઘરો રિનોવેશનની જરૂર છે. ઘણા વડીલો પડી જાય છે, આ છે કાંઈ પણ કચરો આ તે બધું, એટલે હવેલીમાં પણ અંદર થોડું રિનોવેશન એ બધું આ ટ્રસ્ટીઓ જો કરવા માંગે તો એ બધું કરો તમે. આ વલ્લભને એની પાછળ પડી કંઈ થાય. તમે કેટલા વર્ષથી આવો છો હવેલીમાં અહીંયા આગળ? હે 35 વર્ષથી. અચ્છા, રોજ એટલે તમારું નામ શું? પ્રેમીલા. અને તમારી ઉંમર કેટલી છે આમ? 74 વર્ષ. અચ્છા, તો સમજો કે ટ્રસ્ટીઓ એમ કહે છે કે આ ઠાકોરજી અહીંથી પધારી જાય ને બીજા ઠાકોરજી અહીંયા પધારે તો તમને કંઈ ફરક પડે ખરો? ફરક તો હવે બીજે ક્યાં પધારે શું થાય એની હે ને, અહીંયા આગળ પછી બીજા કોઈ ઠાકોરજી હોય તો તમને એ દર્શનનો જે ભાવ અત્યારે આ નવનીતલાલમાં આવે છે એવો તો ના જ આવે. નહીં? જે હોય જે દર્શન કરતા હોય દર્શન કરતા હોય એ જ ભાવનામાં એ જ જો ક્યાંથી આવે. એટલે એમનું કેવું એમ છે કે ભાઈ અચ્છા, બીજી વસ્તુ એ કે વલ્લભ અહીંયા હોય કે ન હોય તો તમને કંઈ ફરક પડે? કે ઠાકોરજી અહીંયા હોય ને વલ્લભ ન હોય ને અહીંયા આગળ એટલે પિંકી બાવા ન હોય સમજો, તો એમાં તમને કંઈ ફરક પડે ખરો? ભાવા ના હોય તો પછી જ્ઞાન ક્યાંથી મળે બીજું આપણે? એટલે આ પિંકી બાવા પાસથી તમને જ્ઞાન મળે છે એમ તમે કહેવા માંગો છો? અચ્છા, એટલે ટ્રસ્ટીઓને તમારે પિંકી બાવા ચાલુ કરાવ્યા. હે? આ સત્સંગને બધો પિંકી બાવા પેલા ભજન ગવાતા હતા અહીંયા. હા પણ આ સત્સંગને બધો પિંકી બાવાને બધા બધું શીખી ગયા. અચ્છા. તો પૃષ્ટિ મહારાજને બધાને આવડી ગયું. હા હા. પહેલા અમારે ભજન જ ગવાતા પણ બધાય ભજન ગવાતા. પૃષ્ટિ મહારાજ કીર્તન કહેજો કે બધા વૈષ્ણવોને આવડી ગયું છે. 4 સાડા 4 બધું ચાલુ કરીને 6:30 વાગ્યા સુધી. એટલે અત્યારે પિંકી બાવા ન હોય ને નવનીતલાલ હોય તો એમાં ફરક પડે તમને? અચ્છા અચ્છા, નવનીતલાલ ન હોય ને એની જગ્યાએ બીજા કોઈ લાવે ઠાકોરજી કોઈ બી હોય તો ફરક પડે? ગોપીબેન હતા બે. ને એટલે નવનીત બંને જણ જોયા. હા. 2 જણ હતા. અચ્છા, ગોપીબેન તમારે ટ્રસ્ટીઓને કાંઈ મેસેજ આપવો હોય તો તમે શું આપો? કેમ કે એ લોકો એમ વિચારે કે કદાચ ઠાકોરજી અહીંયા ન રાખે કે બાવા અહીંયા ન હોય બીજા કોઈ ઠાકોરજી પધરાવે તો તમારી શું ભાવના છે?
તમારે અને અને અચ્છા બંને અહીંયા જોયું. તો તમારા તરફથી તમે ટ્રસ્ટીઓને શું કહેવા માંગો છો? બંને અહીંયા જ પધારો.